સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢમાં ભાજપ હારતા પક્ષનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે। આ પરાજય બહાર આવવાની સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે। જૂનાગઢમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ભાજપના આ પરાજયનું ઠીકરું ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના માથે ફોડ્યું છે। તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢમાં ભાજપની આ સ્થિતિ અને આમ આદમી પાર્ટીના થયેલ ઉદય માટે જવાબદાર હોય તો એકમાત્ર પરિબળ જવાહર ચાવડા છે। મારે મિત્રો સાથે સાથે કેવું છે, મારે નામજોગ કેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જ્યારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ આ જૂનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી। જિલ્લા પંચાયતની માણાવદર વિધાનસભામાં 6 સીટ આવી, માણાવદરની નગરપાલિકાની અંદર પણ 1 સીટ ઘટી હતી, તાલુકા પંચાયતની રચના પણ તોડફોડ કરીને કરવી પડી। એવી જ રીતે વંથલીની અંદર પણ મિત્રો અમારા વીડિયા ફેરવે તમે લોકો જુઓ છો, ત્યાં પણ જ્યારે તાલુકા પંચાયત નહોતી બનતી એટલે પણ કોઈ પણ જાતે એન કેન પ્રકારે તાલુકા પંચાયત બનાવવાની ફરજ પડી હતી। માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી। ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990થી જે મને શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8, માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું। એવી જ રીતે 3 નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ, બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની 3 તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડા ની અંદર ભાજપનું શાસન છે। ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી। અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માંગુ છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે। અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે, જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે। અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ। એટલું કહીને મિત્રો આ માણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે। બાકી અહીં ભાજપ હારે તેવી જરા પણ સંભાવના ન હતી। દિનેશ ખટારિયાના આ પ્રકારના આક્ષેપના પગલે જૂનાગઢના રાજકારણમાં ચૂંટણી પછી પણ રાજકીય ગરમાવો આવી ગયો છે। દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પક્ષની પીઠમાં ખંજર ભોંક્યું છે, તે ભાજપના વિભીષણ છે અને હવે તે ભાજપના શાસનની લંકાને આગ લગાવવા માંગે છે। તેમણે તો ત્યાં સુધીના આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના ઉમેદવારના નામ પણ જવાહર ચાવડાના ઘરેથી નક્કી થયા। તેમણે આટલી હદ સુધીની દગાખોરી પક્ષ સાથે કરી છે। આ પહેલા પણ માણાવદર તાલુકામાં પંચાયતમાં જ્યારે આમ આદમી પાર્ટીની બેઠકો આવી ત્યારે જ આમ આદમી પાર્ટીની સભામાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા। હવે કોઈ રાજકીય પક્ષની સભામાં બીજા પક્ષના ધારાસભ્ય કે પૂર્વ મંત્રીના નામના નારા લાગે તો સમજી જવું પડે કે ક્યાંક કશુંક રંધાઈ રહ્યું છે। જવાહર ચાવડાના પછી આ સફળતાનો નશો એવો ચડ્યો કે તેમણે પછી ગદ્દારી કરવામાં પાછું વળીને કશું જોવું નથી। દિનેશ ખટારિયાના આક્ષેપોએ ભાજપના આંતરિક યાદવાસ્થળી જાહેર કરી છે અને પક્ષના જ ભૂતપૂર્વ મંત્રી અને સહકારી આગેવાન વચ્ચે કેટલું વૈમનસ્ય પ્રવર્તે છે એ પણ દર્શાવ્યું છે। આ સંજોગોમાં જૂનાગઢમાં ભાજપને ક્યાંથી બેઠકો મળે એવી પણ ચર્ચા ચાલી રહી છે। બીજી બાજુએ ઘણા લોકોએ જણાવ્યું છે કે દિનેશ ખટારિયાના પુત્રવધુનો પરાજય થયો એને કારણે તેઓ બરોબરના ભડક્યા છે અને જવાહર ચાવડા પર માછલા ધોઈ રહ્યા છે। તેઓ જૂનાગઢની આખી હારનું ઠીકરું જવાહર ચાવડાના નામે ફોડવા માંગે છે। તેને કારણે દિનેશ ખટારિયા અને તેમના સમર્થકોએ પક્ષની અંદરથી લઈ સોશિયલ મીડિયા પર બધે જવાહર ચાવડાની સામે બુમરાણ મચાવી દીધી છે।
તેઓ ચોરોને ચૌટે જણાવી રહ્યા છે કે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને મળેલી જ્વલંત સરસાઈ પાછળ જવાહર ચાવડા છે. જવાહર ચાવડાએ આ અંગે મગનું નામ મરી પાડ્યું નથી. તેઓ આ મુદ્દે કશું જ બોલવા તૈયાર નથી. ઘણા સમીક્ષકો માને છે કે દિનેશ ખટારિયા આણી એન્ડ કંપનીને જવાહર ચાવડાના માથે બધું નાખીને ખસી જવા માગે છે. જવાહર ચાવડા આમ પણ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ગુડબુકમાં નથી. બંને વચ્ચે ઘણી વખત તણખા જરી ચૂક્યા છે. હવે પક્ષને મળેલી હારના પગલે આગામી દિવસમાં હાઈકમાન્ડ દ્વારા જવાહર ચાવડાની સામે પગલાં ભરવામાં આવે તો તેમનો બેડો પાર પડી જાય. તેમની સાથેનો મોટો કાંટો આપમેળે દૂર થઈ જાય. દિનેશ ખટારિયાના સમર્થકોએ તો સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાના બંગલો પર આખું બુલડોઝર ફરી પડ્યું અને બુલડોઝર પર કમળ લખેલું છે તેવો AI વિડીયો ફેલાવ્યો છે. તેઓ આના દ્વારા તેને સંદેશો આપવા માગે છે કે જવાહર ચાવડા પર ગમે ત્યારે હાઈકમાન્ડના સ્વરૂપમાં બુલડોઝર ફરી વળશે. તે ફક્ત હાથ ઘસતા રહી જશે અને કશું જ નહીં રહી શકે. સાવર ડેરીના કાર્યક્રમમાં દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે લડવું હોય તો પછી તે સામી છાતીએ લડે. પીઠમાં ખંજર શું કામ ભોંકે છે? અમારો પડકાર છે, જો જવાહર ચાવડામાં હિંમત હોય તો તે આગામી ચૂંટણીમાં સીધા બે હાથ કરી લે, મુકાબલો થઈ જાય. અમે પણ સામી છાતીએ લડવા તૈયાર છીએ. તે સામી છાતીએ લડશે તો અમને ગમશે. આમ દિનેશ ખટારિયાએ જૂનાગઢના નબળા દેખાવનું ઠીકરું ફોડવા માટે જવાહર ચાવડાના સ્વરૂપમાં એક ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્યના સ્વરૂપમાં બકરો તૈયાર કરી લીધો છે. આગામી દિવસમાં હવે જવાહર ચાવડા પર આક્ષેપની ઝડી વરસશે તો નવાઈ નહીં લાગે. જોકે જવાહર ચાવડા પણ જમાનાનો ખાધેલ રાજકારણી છે. તેને પોતાનો પણ અંદેશો તો આવી ગયો કે આગામી દિવસમાં રાજકારણ કંઈ તેમની તરફેણમાં રહેવાનું નથી. તેથી તેમણે પોતાના સોગઠા ગોઠવવાના અત્યારથી શરૂ કરી દીધા હોવાનું માનવામાં આવે છે. જવાહર ચાવડા હવે પડતો પ્રહાર કરે છે કે કોઈ પગલાં લઈને જવાબ આપે છે તે જોવાનું રહેશે. આગામી દિવસમાં જવાહર ચાવડા ભાજપનો ખેસ ઉતારી આમ આદમીની ટોપી પહેરી લે કે કોંગ્રેસનો હાથ પકડી લે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ. રાજકારણમાં કંઈ પણ શક્ય છે. જોકે અહીં તે યાદ રાખવું જરૂરી છે કે જવાહર ચાવડા 2021માં કેબિનેટ મંત્રી હતા. તે સમયે માણાવદર અને વંથલી તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા અપાવવામાં તેમની નીતિઓએ મહત્વની ભૂમિકા ભજવી. તેથી હવે તેઓ સૂર બદલતા પક્ષની અંદર જ તેમના વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. આમ આગામી દિવસોમાં જૂનાગઢનું રાજકારણ નવા જ સૂર પર જોવા મળશે તો આશ્ચર્ય નહીં થાય.